વડોદરામાં અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વારના પવિત્ર ઉપક્રમે ઉદય પાર્ક કોમન પ્લોટ ખાતે શ્રીમદ ભાગવત પ્રજ્ઞા પુરાણ કથા અમૃતમનું આયોજન કરવામાં આવ્યું છે। અહીં 5 દિવસ સુધી પ્રજ્ઞાપુત્રી મીનાક્ષીબેન કાબરિયાની તેજસ્વી ઓજસ્વી અને પ્રેરણાદાયી વાણીથી ભક્તો શ્રીમદ ભગવદ્ ગીતાના અમૃતમ રસનો આનંદ માણશે। આ પવિત્ર કથાના આરંભે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તો ઉમટી પડ્યા હતા। શંખનાદ, ભજન કીર્તન અને દિવ્ય માહોલે આખું ઉદય પાર્ક આધ્યાત્મિકતાથી ગુંજી ગયું। આ સમગ્ર ધાર્મિક કાર્યક્રમના સંચાલન માટે પૂર્વ કોર્પોરેટર તથા આમ આદમી પાર્ટીના અગ્રણી નેતા પિન્ટલ રામીના પ્રયાસોને વિશેષ જોવા મળ્યા હતા। પિન્ટલ રામીએ વોર્ડ નંબર 9 સહિત તમામ વિસ્તારના વતનીઓને આ આધ્યાત્મિક ઉત્સવનો લાભ લેવા હાર્દિક આમંત્રણ આપ્યું છે। अखिल विश्व गायत्री परिवार शांतिकुंज हरिद्वार सूक्ष्म प्रेरणा थी आजरोज उदय पार्क कॉमन प्लॉट खाते श्रीमद भागवत प्रज्ञा पुराण कथामृतम आज शोभा यात्रा निकली थी ने खूब मोटी संख्या अंदर विस्तारना तमाम नगरजनों जोड़ाया था। प्रज्ञापुत्री श्रीमती मीनाक्षीबेन काबरिया पोताना तेजस्वी और ओजस्वी वाणी थी 5 दिवस सुधी आ कथानु रसपान करावाना छे। तो अहींना जे वाला भक्तजनों छे ए तमामने हूँ नम्र विनंती करूं छुं के आओ सौ भेगा मळी अने आ कथानो लाभ ले। आ कथा तारीख 29 थी 3 तारीख सुधी अहींया राखवामां आवी छे, त्यारे तमाम भावी भक्तो खूब मोटी संख्यानी अंदर आवे। सौने जय गुरुदेव।